ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું કૃણાલ સોમાણી, મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્યા ક્લાસીસ CTM અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોમાં લાસ્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મહત્તમ ન્યૂનતમ મૂલ્યમાં આપણે એક્સરસાઇઝ 6.5ના 2 પાર્ટ કમ્પ્લીટ કર્યા. શરૂઆતનો કન્સેપ્ટ અને એક્ઝામ્પલ નંબર 1 થી 11 કમ્પ્લીટ થયા છે. 12મા નંબરના પ્રશ્નથી આપણે કન્ટિન્યુઅસ કરી. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ રહ્યા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. એક્ઝામ્પલ નંબર 12. અંતરાલ 0 થી 2π ક્લોઝ ઇન્ટરવલ છે, સંવૃત અંતરાલ છે, એટલે એની આપણને વૈશ્વિક મૂલ્યો મળશે. માં વિધેય fx બરાબર x પ્લસ sin 2x ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે. આપણને સ્થાનીય મૂલ્ય કીધા નથી. ઓકે, એટલે આપણે એના નિર્ણાયક સંખ્યાઓ એટલે x ની વેલ્યુ શોધી નાખીશું, પણ સ્થાનીય મૂલ્ય શોધવાની જરૂર નથી. એટલે આપણે ડાયરેક્ટ વૈશ્વિક મૂલ્ય એના શોધી શકીએ. તો અહીંયા આગળ આપણને વિધેય આપેલું છે કે fx બરાબર કેટલા આપેલા છે, x પ્લસ sin 2x, અને અંતરાલ આપેલો છે x બિલોંગ્સ ટુ 0 થી 2π, એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ ફર્સ્ટ રોટેશન દરમિયાન. હવે આપણે વિકલન કરીએ તો f' x મળે, x નું વિકલન 1 થશે, sin 2x નું વિકલન થાય cos 2x, 2x નું વિકલન થશે 2. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો ડબલ ડેશ x શોધી નાખીએ આપણે. તો f ડબલ ડેશ x બરાબર 1 નું વિકલન શું થશે, 0. cos નું વિકલન થાય માઇનસ sin 2x, 2x ફરીથી કરો એટલે 2 અને ઓલરેડી 2 છે આગળ એટલે -4 sin 2x આપણને મળે. હવે આપણે પોઈન્ટ ક્લિયર છે કે આપણે f' બરાબર 0 સાથે કમ્પેર કરી અને x ની પોસિબલ વેલ્યુ શોધીએ છીએ. ઓકે, જે આપણી નિર્ણાયક સંખ્યાઓ થશે. એટલે કે જો f' બરાબર 0 ઇમ્પ્લાઇઝ 1 પ્લસ 2 cos 2x બરાબર 0, તો એનો અર્થ એવો થયો 2 cos 2x બરાબર કેટલા મળશે આપણને, -1, એટલે cos 2x ની વેલ્યુ મળશે આપણને -1/2 અને નેગેટિવ મળી છે. ઓકે, એટલે cos ઋણ કયા ચરણમાં હશે, તો ઓલ STC ના નિયમ પ્રમાણે પહેલા ચરણમાં તો ધન, બીજા ચરણમાં sin ધન હોય અને ત્રીજા ચરણમાં tan ધન હોય, એટલે બાકીના બધા વિધેય ત્યાં ઋણ હોય, એટલે બીજા અને ત્રીજાની અંદર cos ઋણ હશે. એટલે બીજા અને ત્રીજા ચરણનો ખૂણો આપણે લખવો જોઈએ. ઓકે, અહીંયા આગળ 1/2 એટલે cos નું મૂલ્ય જોઈએ તો 1/2 ક્યારે મળે આપણને, 60 હોય ત્યારે, એટલે π/3 એંગલ હોય ત્યારે, બરોબર. પરંતુ માઇનસ છે એટલે બીજા ચરણ અને ત્રીજા ચરણનો આપણે ખૂણો લખવો પડે. હવે જોઈએ અહીંયા તો કે અહીં x બિલોંગ્સ ટુ શું છે, x બિલોંગ્સ ટુ 0 થી 2π. તો આ તો એક આખું પહેલું રોટેશન છે, પરંતુ આપણી પાસે એંગલ છે 2x. અત્યારે જો વિદ્યાર્થી મિત્રો ખૂણો 2x છે, તો 2x ખૂણો કયા અંતરાલમાં જશે, તો 0 થી 4π. એટલે એનો અર્થ એવો થયો આપણે 2 રોટેશન ચેક કરવા પડશે એના, બરોબર. તો આપણે અહીંયા આગળ જોઈએ તો 2 રોટેશન માટે પહેલું રોટેશન જ્યારે લઈએ, ઓકે, એટલે ત્યારે અહીંયા આગળ કોસની અંદર આપણને એક ખૂણો મળશે, અહીંયા બીજા ચરણની અંદર, અને એક આપણને કયા ચરણમાં મળશે, ત્રીજા ચરણમાં, બરોબર. ઓકે, એટલે બીજા અને ત્રીજા ચરણમાં આપણને એની વેલ્યુ મળે. એટલે શરૂઆતનું પહેલું રોટેશન જોઈએ તો આ આપણી પાસે છે 0, π/2, π અને 3π/2 અને 2π. તો આપણું પહેલું રોટેશન લઈએ ત્યારે આ ખૂણો બને 2x ની વેલ્યુ આપણને મળશે, એક તો પહેલી વેલ્યુ મળશે આપણને 2π/3. ઓકે, બીજો ચરણ એટલે π/3 થાય. ઓકે, પરંતુ એક ઓછો હોય અંશ, આપણને ખ્યાલ છે 2π/3, એટલે એક વેલ્યુ આપણને 2π/3 મળે. જો ત્રીજા ચરણની લઈએ તો હશે તો π/3 જ, પણ છેદ કરતા અંશ એક વધારે હશે, એટલે કેટલા હશે અહીંયા આગળ 4π/3, બરોબર. ઓકે, એટલે અહીંયા આગળ આપણે શું જોયું, 2x માટે પહેલો રોટેશનમાં 2π/3 અને બીજા એટલે કે ત્રીજા ચરણની અંદર વેલ્યુ આવે 4π/3. હવે આપણે એક રોટેશન અહીંયા પૂરું કરીએ ત્યારે આ બેમાં તો ધન હોય એટલે આગળ વેલ્યુ આવશે નહીં. હવે બીજું રોટેશન સ્ટાર્ટ થાય એટલે ફરીથી વેલ્યુ આવશે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે 2π/3 હતું એનું એક રોટેશન પાછું પૂરું થાય એટલે 2π/3 ની અંદર આપણે 2π ઉમેરી દો. ઓકે, એટલે ફરીથી બીજા રોટેશનમાં વેલ્યુ મળશે આપણને 3 દુ 6 અને 2 8, એટલે 8π/3, બરોબર. અને હવે 4π/3 છે એમાં ફરીથી 2π ઉમેરો 4π/3 માં, એટલે 3 દુ 6, 6 અને 4 10π/3. ઓકે, તો આપણને અહીંયા આગળ 2x ની પોસિબલ વેલ્યુ મળી,
પરંતુ આપણે તો x શોધવા છે, તો માટે x ની પોસિબલ વેલ્યુ થશે 2 વડે આપણે કેન્સલ કરીએ એટલે π/3, અહીંયા થશે 2π/3, પછી આવશે 4π/3 અને અહીંયા આવશે 5π/3. તો આપણને પોસિબલ વેલ્યુ x ની કેટલી મળી? 4. ઓકે, તો આપણે અહીંયા આગળ એટલું તો ડિસાઇડ કરી શકીએ કે આ x ની જે વેલ્યુ આવે આપણે ડબલ ડેશમાં મૂકીએ છીએ, મૂકવાથી આપણને ધન મળે અથવા ઋણ મળે, એટલે ત્યાં આગળથી આપણે એની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય સ્થાનીય નક્કી કરીએ છીએ. તો આ બિંદુ આગળથી આપણને સ્થાનીય મૂલ્ય નક્કી થાય. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ આપણને કીધું નથી. ઓકે, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ વૈશ્વિક મૂલ્ય શોધી નાખીએ એટલે મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ મળી જશે. વૈશ્વિક શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે આ x = π/3 ડબલ ડેશ શોધવાની જરૂર નથી. કેમ? કેમ કે આ બિંદુ આગળ એની કંઈક વેલ્યુ તો હશે, મહત્તમ હશે અથવા ન્યૂનતમ, પણ આપણા બધા જ વેલ્યુ આપણે મૂળ વિધેયમાં મૂકી દઈએ એટલે 4 ની વેલ્યુ મળશે. બીજો પોઈન્ટ 0 મૂકી દો અને 2π મૂકી દો એટલે 6 વેલ્યુ મૂકી દીધી. 6 એ 6 ની વેલ્યુ મળી. એમાં જે મેક્સિમમ એ મહત્તમ મૂલ્ય વૈશ્વિક અને એમાં જે ન્યૂનતમ એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ સૌથી પહેલા તો આપણે f(0) મૂકીએ છીએ. જો આપણા મૂળ વિધેય fx બરાબર કેટલા છે? x + sin 2x. તો પહેલો પોઈન્ટ આપણે f(π/3) મૂકીએ છીએ. તો x ની જગ્યાએ અહીંયા આગળ π/3 + sin 2π/3. તો π/3 એઝ ઇટ ઇઝ 2π/3 એટલે કયું ચરણ થાય? બીજું ચરણ થાય. ઓકે, એટલે અહીંયા આગળ બીજા ચરણમાં સાઇન કેવા હશે? ધન હશે. સાઇન ધન થાય એટલે π/3 માટે બધા જ માટે સાઇનની વેલ્યુ સરખી હશે. ઓકે, કેટલી થાય? √3/2. ઓકે, પણ બીજા ચરણમાં છે એટલે પોઝિટિવ જ રહેશે √3/2. એટલે અહીંયા આગળ જો આપણે √3/2 લખીએ, બરોબર, પરંતુ પાઈની વેલ્યુ જો અહીંયા લખીએ તો 3.14 / 3. આ એટલા માટે લખીએ છીએ કે આપણને એક પર્ટિક્યુલર આંકડો મળે, એક ડિજિટ મળે, તો આપણે એના પરથી મહત્તમ કે ન્યૂનતમ આપણે નક્કી કરી શકીએ કઈ સંખ્યા મોટી છે કે નાની છે. ચલો, હવે આપણી પાસે તો 3.14 ભાગ્યા 3 કરો એટલે આપણને 1.5 સમથિંગ મળે, આપણને 1.4. ઓકે, તો જો 3.14 ભાગ્યા 3 કરીએ એટલે આપણને 1.04 મળે છે, બરોબર, 1.04. હવે √3 એટલે 1.73, એના ભાગ્યા આપણે 2 કરીએ એટલે આપણને મળે 0.865. 0.865. હવે બંનેનો સરવાળો કરીએ તો પ્લસ 1.04 કરીએ એટલે આપણને 1.905 એપ્રોક્સિમેટ 1.905 આપણને વેલ્યુ મળે. ઓકે, એટલે આપણને અહીંયા આગળ હવે જ્યારે આપણે બીજી વેલ્યુ મૂકીશું 2π/3 ત્યારે વેલ્યુ મળશે. એટલે બધી જ વેલ્યુમાંથી આપણે મહત્તમ નક્કી કરવી છે. ઓકે, ચાલો, તો નેક્સ્ટ પોઈન્ટ f(2π/3) આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા થશે 2π/3 + sin 2x એટલે કેટલા થઈ જાય? 4π/3. હવે 2π/3 એટલે 2 × π એટલે 3.14 અને ભાગ્યા 3. sin 4π/3 એટલે ક્યાં જાય? ઓકે, અહીંયા આગળ આવે 2π/3 અને અહીંયા આગળ આવે 4π/3, બરોબર. એટલે કયું ચરણ થશે? આ ત્રીજું. ત્રીજામાં સાઇન ઋણ હશે એટલે અહીંયા વેલ્યુ કેવી આવશે? તો કે બધા જ π/3 માટે સાઇનની વેલ્યુ √3/2 જ આવે, પણ ચરણ અનુસાર એની વેલ્યુ પ્લસ અથવા માઇનસ થાય એટલે અહીંયા આગળ આવશે -√3/2. તો જો આપણી પાસે આ બેનો ભાગાકાર 3.14 ભાગ્યા 3 એટલે 1.04, એના ગુણ્યા 2 કરીએ એટલે 2.08. એમાંથી 0.865 આપણે શું કરવા પડશે? કટ કરીશું એટલે આપણને આન્સર મળે. તો જો 2.08 માંથી આપણે 0.865 આપણે કટ કરીએ છીએ એટલે આપણને આન્સર મળશે 1.215. 1.215. તો આ બીજી વેલ્યુ પણ આપણને મળી. ત્રીજો પોઈન્ટ આપણી પાસે છે f(4π/3). f(4π/3) તો અહીંયા આગળ આપણે લખીએ છીએ 4π/3 પ્લસ sin 2x ખૂણો એટલે 8π/3. હવે 8π/3 ક્યાં આવશે? તો એ બીજા રોટેશનમાં પાછો આ જ જગ્યાએ આવશે, બરોબર. ઓકે, તો 4π/3 એટલે કે આપણી પાસે જો 1.04 હતા, 1.04 π/3 ની વેલ્યુ એને આપણે 4 વડે ગુણી દઈએ એટલે આપણને વેલ્યુ મળશે 4.16. અને 8π/3 ની વેલ્યુ એ પાછું બીજા ચરણમાં આવશે. ઓકે, એટલે બીજા ચરણમાં આવશે એટલે ત્યાં આગળ એની વેલ્યુ સાઇનની વેલ્યુ ધન થશે એટલે એની વેલ્યુ ધન એટલે √3/2. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે √3/2 ની વેલ્યુ આપણી પાસે છે 4.16 વત્તા 0.865. બંનેનો આપણે સરવાળો કરી દઈએ પ્લસ 0.865 એટલે આપણને આન્સર મળશે 5.025. નેક્સ્ટ એના પછી f(5π/3) આપણે મૂકીએ એટલે અહીંયા આવશે 5π/3
પ્લસ સાઇન 2x છે એટલે tan π/3 થશે. 5π/3 એટલે π/3 આપણી પાસે 3.14 એના ગુણ્યા કેટલા કરીશું પાઈ. સોરી, આપણી પાસે π/3 ની વેલ્યુ છે 1.04. 1.04 ને આપણે કેટલા વડે ગુણીએ 5 વડે એટલે અહીંયા થશે 5.2 અને sin tan π/3 એ પાછું કયા ચરણમાં જશે? ત્રીજા ચરણમાં જશે. ઓકે, એટલે ત્યાં વેલ્યુ પાછી ઋણ થશે એટલે -√3/2 એટલે આપણો આન્સર 5.2 માંથી 0.865 આપણે કટ કરીએ છીએ. 5.2 માંથી આપણે 0.865 કટ કરીએ એટલે 4.335. તો જો આપણને અહીંયા આગળ વેલ્યુઝ મળી ગઈ બધી નિર્ણાયક સંખ્યાઓ x આગળની. હજુ આપણે સમવૃત્ત અંતરાલના અંત્ય બિંદુઓ આગળ આપણે જોઈએ તો f(0) તો અહીંયા 0 અને sin 0 0 એટલે આન્સર મળે 0 અને f(2π) તો f(2π) એટલે અહીંયા આગળ આવશે 2π પ્લસ sin બમણો ખૂણો કરો એટલે કેટલા થઈ જાય 4π. ઓકે, 2π એટલે પાઈ આપણી પાસે છે 3.14 બરાબર અને sin 4π અહીંયા આગળ આવશે. ઓકે, ત્યાં સાઇન ની વેલ્યુ ઓલવેઝ શું હશે 0 એટલે અહીંયા આગળ સાદુરૂપ આપો એટલે 6.28. ઓકે, તો બધી જ વેલ્યુમાં આપણે જોઈ શકીએ છીએ મેક્સિમમ વેલ્યુ આ મળે છે અને મિનિમમ વેલ્યુ 0 મળે છે આપણને 0 આગળ. ઓકે, તો અહીંયા આગળ આપણે વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ વેલ્યુ ઓફ જેટલી પણ વેલ્યુઝ છે એ બધી જ વેલ્યુ આપણે લખીએ તો અહીંયા આગળ 0 6.28. ઓકે, શરૂઆત કરીએ પહેલા જ પોઈન્ટથી આપણે તો જો 1.905 1.215 5.025 4.335 0 અને 6.28. તો આન્સર આવશે આપણને અહીંયા આગળ 6.28. એટલે એનો અર્થ એવો થયો 2π આગળ એની મેક્સિમમ વેલ્યુ હશે અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત બરાબર મિનિમમ વેલ્યુ ઓફ 1.905 1.215 5.025 4.335 0 અને 6.28. તો આન્સર આવશે એનો 0. તો મહત્તમ મૂલ્ય મળી આપણને 6.28 અને ન્યૂનતમ વેલ્યુ આપણને મળે છે 0. ઓકે, એના અંત્યબિંદુ આગળ જ મળે છે. એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે એના અંત્યબિંદુ જ મળે. હવે અંત્યબિંદુ આગળ અહીંયા આગળ આપણે જોઈએ અંત્યબિંદુ આગળ એની મહત્તમ વેલ્યુ છે અથવા અહીંયા આગળ આપણે જોઈએ તો કે આ ગ્રાફ વચ્ચેથી ક્યાંક મોટો થતો હોય અને અંત્યબિંદુ આગળ કદાચ ના પણ હોય એટલે વચ્ચેના બિંદુઓ આગળ પણ ક્યારેક મહત્તમ વેલ્યુ આપણને મળી શકે છે. એટલે આપણે અહીંયા આગળ દરેક કિંમતો શોધીશું. સેકન્ડ થિંગ, આપણને સ્થાનીય મૂલ્ય નથી કીધું માટે સ્થાનીય કીધું હોય તો આપણે દરેક માટે સેપરેટલી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ ચેક કરવું પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી જે પ્રશ્નો સ્ટાર્ટ થાય છે બધા જ પ્રશ્નો એ કુટ પ્રશ્નો આધારિત વ્યવહારિક ઉકેલ છે. હવે એમાં સૌથી પહેલાં તમારે વિધેય બનાવવું પડશે. જનરલી આપણે સમીકરણના ચેપ્ટર્સ હોય તો એમાં બે પ્રકારના એક્ઝામ્પલ્સ આવે. એક સમીકરણ ઓલરેડી આપણને આપ્યું હોય તો એમાંથી આપણે એક્સને કરતા બનાવીએ અને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. અને બીજું કેટલાક વ્યવહારિક પ્રશ્નો કુટ પ્રશ્નો જેને કહીએ છીએ પ્રોબ્લેમ્સ ટાઈપ ક્વેશ્ચન્સ કે જેમાં તમને એક રકમ આપી હશે, રકમ પરથી તમારે સમીકરણ બનાવો છો અને પછી તમે એક્સની કિંમત શોધો છો. તો સેમ એ જ પ્રમાણે અહીંયા આગળ અત્યાર સુધી શું હતું કે વિધેય તમને આપી દીધું હતું અને વિધેય પરથી તમે શું કર્યું એનું મહત્તમ કે ન્યૂનતમ વેલ્યુ શોધી. હવે એ જ ક્વેશ્ચન છે એ પ્રોબ્લેમ્સ ટાઈપ્સ આપણને આપ્યો છે કુટ પ્રશ્ન ટાઈપ. તો આપણે એને સૌથી પહેલાં વિધેય બનાવીશું અને પછી જે રીતે વિધેય સોલ્વ કરીએ છીએ એ જ રીતે આપણે એની કિંમત શોધીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન કે 13 નંબરમાં શું કહે છે સરવાળો 24 હોય. બે સંખ્યા એવી છે કે જેમનો સરવાળો 24 થાય છે. ઓકે, અને એમનો ગુણાકાર મહત્તમ થાય છે. એટલે કે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો બે સંખ્યાનો સરવાળો 1 + 23, ચલો 24 સરવાળો થઈ ગયો, પરંતુ એમનો ગુણાકાર કેટલો થાય તો કે ગુણાકાર મહત્તમ થવો જોઈએ. તો આમનો ગુણાકાર તો કેટલો થાય છે 23. ચલો 2 અને 2 + 22 પણ હોઈ શકે તો સરવાળો તો 24 થાય પણ ગુણાકાર 44 થાય છે. તો ગુણાકાર આપણે અહીંયા આગળ મહત્તમ થવો જોઈએ. તો એવી કઈ બે પેર હશે ઓકે એ આપણે અહીંયાથી શોધવાની છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા આગળ મેથેમેટિક્સના આ નિયમ પ્રમાણે. તો સૌથી પહેલા ધારી લઈએ, ધારો કે બે સંખ્યા
કઈ છે? x અને 24 માઇનસ x છે, જ્યાં 0 લેસ દેન x લેસ દેન 24, x ની વેલ્યુ ક્યારેય 0 નહીં હોય, ઓકે, અને 24 નહીં હોય. જો 24 હોય તો બીજી સંખ્યા 0 થાય, ઓકે, એટલે આવી ધન સંખ્યા આપણે શોધવાની છે, એટલે બિલોંગ્સ ટુ 0 to 24 હશે. હવે એક કામ કરીએ, આપણે અહીંયા આગળ વિધેય કોને બનાવવાનું છે? તો યાદ રાખજો, રકમમાં વાંચીશું કે જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવું એ આપણું વિધેય હશે. તો ગુણાકાર મહત્તમ બતાવવાનો છે, તો અહીંયા આગળ આપણે fx વિધેય લઈશું, ગુણાકાર x અને 24 માઇનસ x. આ આપણું વિધેય થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આના પરથી દાખલો ગણવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો fx નું સાદુરૂપ આપી દઈએ 24x માઇનસ x સ્ક્વેર. ઓકે, તો વિકલન કરીએ f ડેશ x. 24x નું વિકલન શું થાય? 24 અને અહીંયાથી થશે 2x. આપણે એનું ફરીથી વિકલન કરી નાખીએ, ડબલ ડેશ x, 24 નું 0 અને અહીંયા આગળ -2. આ તો આપણને લેસ દેન 0 મળ્યા, એટલે કન્ફર્મ થઈ ગયું સ્ટુડન્ટ્સ કે વિધેય આપણને મહત્તમ જ મળવાનું છે. ઓકે, ડબલ ડેશમાં મૂકીશું, જે કઈ વેલ્યુ મળશે મૂકીશું તો નેગેટિવ જ મળશે, એટલે વિધેય તો મહત્તમ કન્ફર્મ છે. ઓકે, ચલો તો હવે આપણે શું કરીએ છીએ? f ડેશ x બરાબર 0 કમ્પેર કરીએ તો આપણને મળે 24x માઇનસ x સ્ક્વેર. 24 માઇનસ 2x, 24 માઇનસ 2x ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો 2x ઇઝ ઇક્વલ્સ ટુ 24. તો x ની વેલ્યુ આપણને મળશે કેટલી? 12. હવે એ x ની વેલ્યુ આપણે ક્યાં મૂકવાની? ડબલ ડેશમાં. તો f ડબલ ડેશ 12, તો એ તો -2 જ રહેવાના, x ઉપર આધારિત નથી, એટલે લેસ દેન 0. તો માટે વિધેય f એ x ઇક્વલ ટુ 12 આગળ કેવું થાય? સ્થાનીય મહત્તમ છે. ઓકે, તો 12 આગળ મહત્તમ છે, તો એનો અર્થ એવો થયો આપણે કેટલી મહત્તમ વેલ્યુ મળે એ નથી શોધવાની, બે સંખ્યાઓ જ શોધવાની છે. તો આમ એક સંખ્યા 12 હશે, તો માટે બીજી સંખ્યા કઈ થાય? બીજી સંખ્યા 24 માઇનસ x બરાબર 12. તો માટે બંને ધન સંખ્યા, બંને સંખ્યાઓ કઈ થશે? બંને ધન સંખ્યા કઈ થશે? 12 અને 12. 12 અને 12 બંને 12 લઈએ તો એ વખતે બંનેનો ગુણાકાર, એટલે 12 ગુણ્યા 12 144, 12 ગુણ્યા 11 132, 12 ગુણ્યા 10 120. સૌથી ઓછો ક્યાં થશે? 12 ગુણ્યા 24 ગુણ્યા 1 આગળ, ને સૌથી મહત્તમ 12 ગુણ્યા 12 આગળ થશે, જે આપણે વેલ્યુ જ શોધવાની હતી. હવે એક ગુણાકાર કેટલો થશે એ નથી કીધું, ગુણાકાર કીધું હોય તો આપણે અહીંયા મૂકવા પડે. ઓકે, 144 થાય છે, સમજૂતી માટે છે. પ્રશ્ન જે પ્રમાણે પૂછ્યું છે એ પ્રમાણે આપણે એનો આન્સર આપીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16 જુઓ. જો 14 અને 15 આપણે હમણાં બાકી રાખીએ છીએ, 16મો પ્રશ્ન આના જેવો પ્રશ્ન છે. બે ધન સંખ્યા શોધો કે જેમનો સરવાળો 16 થાય. એટલે જો જવાબ પણ તમને પહેલેથી ખબર હશે, 1 અને 15 સરવાળો 16 થાય છે, એટલે 1 અને 15 હોય, કાં તો 2 અને 14 હોય, 3 અને 13 હોય. એટલે આટલી જે પેર બને છે ને એમાંથી જ કોઈ હશે, બરોબર? ઓકે, તેમના ઘનનો સરવાળો પાછો ન્યૂનતમ થવો જોઈએ. એટલે આપણે ધારો કે પેર લીધી 1 અને 15, તો એમનો ઘન કરો, એનો સરવાળો કરો, એ સૌથી ઓછો થવો જોઈએ. તો આપણે અહીંયા મૌખિક વિચારી શકીએ છીએ, પણ એમાં ટાઈમિંગ વધારે માંગી લેશે. એટલે આપણે સૌથી પહેલા ધારી લઈએ, ધારો કે બે સંખ્યા કઈ છે? બે સંખ્યા x અને કઈ થશે? 16 માઇનસ x છે, જ્યાં x ની વેલ્યુ કેવી હશે? 0 થી 16 ની વચ્ચે હશે, બરોબર? ચાલો નેક્સ્ટ. બે સંખ્યા તો આવી ગઈ, સરવાળો 16 પણ થઈ ગયો, તેમનો ઘનનો સરવાળો ન્યૂનતમ. તો આપણે ન્યૂનતમ બતાવવું છે, વિધેય કેવું થશે? એમનો ઘન, x નો ઘન અને 16 માઇનસ x એનો ઘન, આનો સરવાળો. આનો જવાબ આપણને x ની જે વેલ્યુ મળે ન્યૂનતમ આવી જોઈએ. ઓકે, તો હવે આપણી પાસે વિધેય થઈ ગયું છે. હવે આપણે એના એક્ઝામ્પલ્સ ગણીએ. તો જો શું થશે? સૌથી પહેલા f ડેશ x, x ક્યુબ એટલે શું થશે? 3x સ્ક્વેર. ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે અને x નું ફરીથી થશે -1, 16 નું 0 થાય. ઓકે, ચાલો ફરીથી આપણે લઈએ f ડબલ ડેશ x. તો અહીંયા આગળ થશે 6x -3 એમના એમ, બે આગળ આવશે 16 માઇનસ x, એનું ફરીથી કરીએ -1. તો આપણને અહીંયાથી જવાબ મળે ડબલ ડેશ નો 6x માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 ઇન્ટુ 16 માઇનસ x. તો અહીંયા 6x પ્લસ 16 6 96 6x કેન્સલ થશે, એટલે 96. એ તો કમ્પલસરી ગ્રેટર દેન 0 જ રહે. તમે x ની કોઈ પણ કિંમત મૂકશો, જવાબ પોઝિટિવ રહેશે. એનો અર્થ શું થયો? કે અહીંયા આગળ હંમેશા ફંક્શન કેવું રહેશે? ન્યૂનતમ રહેશે. કરી અને x ની વેલ્યુ શોધી નાખીએ. તો જો f ડેશ x બરાબર 0, તો શું થાય? અહીંયા આગળ 3x સ્ક્વેર
आ माइनस ने આપણે અહીંયા આપી દો -3 × 16 - x એનો સ્ક્વેર બરાબર 0 ત્રણ કોમન અને કેન્સલ કરી દો તો અહીંયા વધે x² - 16 - x એનો હોલ સ્ક્વેર બરાબર 0 ઓકે અને સામે લઈ જઈએ અને વિસ્તરણ કરી દઈએ તો 16 - x એનો હોલ સ્ક્વેર તો અહીંયા જો x² 16 નો વર્ગ થાય 256 - 16 દુ 32x ઓકે અને વત્તા કેટલા મળશે આપણને x². હવે x² ત્યારે જ કેન્સલ થાય x ઇઝ નોટ 0 અને x 0 નથી એટલે આપણે કેન્સલ કરી શકીએ છીએ ઓકે નહીં તો આપણે x ની એક વેલ્યુ 0 પણ પોસિબલ થાય તો જો 32x બરાબર 256 તો x બરાબર 32x બરાબર 256 તો x બરાબર 256 ભાગ્યા 32 બરોબર એટલે 32 * 8 156 મળે એટલે x ની વેલ્યુ કેટલી મળશે આપણને 8 એ x ની વેલ્યુ તમે ડબલ ડેશમાં મૂકો એટલે આપણને શું મળશે હંમેશા પોઝિટિવ જ મળશે એટલે ન્યૂનતમ થઈ જશે ઓકે તો f ડબલ ડેશ 8 બરાબર તો 96 જ રહેશે ગ્રેટર ધેન 0 માટે ફંક્શન f એ x = 8 આગળ કેવું થાય સ્થાનીય ન્યૂનતમ છે ઓકે તો માટે આપણે જે સંખ્યા શોધવી હતી એ સંખ્યા જોઈએ માટે સંખ્યાઓ કઈ થશે સંખ્યાઓ 8 અને બીજી કઈ હતી 16 - x એટલે શું થાય 16 - 8 બરાબર 8 એટલે બંને સંખ્યાઓ કઈ થશે 8 અને 8 8 અને 8 આગળ જે વેલ્યુઝ મળશે એ આપણને કેવી મળશે એની સરવાળો 16 થતો હશે અને બંનેના ઘનનો સરવાળો કેવો થતો હશે ન્યૂનતમ नेक्स्ट प्रश्न नंबर 14 અને 15 એમાં આપણે પહેલા 15મા નંબરનો પ્રશ્ન જોઈએ છે 14મો તમારે હોમવર્કમાં ગણવાનો છે બંને પ્રશ્નો સેમ છે એવી બે ધન સંખ્યાઓ x અને y શોધો કે જેમનો સરવાળો 35 અને જે બે સંખ્યાઓ એમાં પહેલી સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાની 5 ઘાત એ મહત્તમ થાય ઓકે તો એવી કઈ બે સંખ્યા હશે એ શોધવાની છે એ જ પ્રમાણે 14મા નંબરનો પ્રશ્ન જે તમારે 100 પ્રયત્ન ગણવાનો છે ડિસ્કસ કરીએ કે બે સંખ્યાઓ x અને y શોધો કે જેમનો સરવાળો 60 અને ગુણાકારમાં x + y નો ઘન મહત્તમ થાય ઓકે અહીંયા આગળ x² y ની 5 ઘાત છે અહીંયા xy નું ઘન મહત્તમ બતાવવાનો છે તો શરૂઆત કરીએ તો અહીં બે ધન સંખ્યા કઈ છે x અને y બે ધન સંખ્યા x અને y છે ઓકે x + y બરાબર 35 તો માટે y બરાબર શું થઈ જાય 35 - x અને x ની વેલ્યુ એ 0 થી 35 ની વચ્ચે જશે 0 અને 35 નહીં હોય કારણ કે બંને ધન સંખ્યા છે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે વિધેય કોને મહત્તમ બતાવવું છે એ નક્કી કરો મહત્તમ કે ન્યૂનતમ જેને બનાવવું એને વિધેય કહીશું તો વિધેય જે આપણી પાસે મહત્તમ બતાવવું છે આ વિધેયને x² y ની 5 તો f of x બરાબર x² અને y ની જગ્યાએ કિંમત મૂકી દો 35 - x એની 5 ઘાત તો એને આપણે શું કહીશું f of x આખું વિધેય x પર આધારિત છે જોઈ શકો છો f of x હવે આપણી પાસે વિધેય થઈ ગયું છે આપણે એનું વિકલન કરી અને ડબલ ડેશ શોધીશું પછી આપણે x ની કમ્પેર કરી નિર્ણાયક સંખ્યા શોધી નાખીએ ઓકે ચલો તો અહીંયા આગળ જો 5 ઘાતનું વિસ્તરણ આપણે સાદુરૂપ આપવું ડિફિકલ્ટ થઈ જશે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ છીએ આની જગ્યાએ આ દાખલામાં થોડું ઈઝી રહેશે કારણ 3 ઘાત છે એટલા માટે તમારે હોમવર્કમાં કરવાનો છે ચલો f' પહેલું વિધેય અચળ ઘાત આગળ આવશે 35 - x એની 4 ઘાત * -1 કારણ અંદરનું ફંક્શન છે જેનું વિધેય ફરીથી કરીએ 35 નું 0 અને -1 પ્લસ 35 - x ની 5 ઘાત * x² નું થશે 2x ઓકે હવે આપણે અહીંયા થોડું સાદુરૂપ આપી દઈએ તો બંનેમાંથી કોમન નીકળે છે જો એક તો x કોમન નીકળશે અને 35 - x એની કેટલી ઘાત કોમન નીકળશે 4 ઘાત તો અહીંયાથી જુઓ બાકી શું વધશે 5 અને 1x એટલે -5x બરોબર 4 ઘાત કોમન નીકળી ગયા x કોમન છે 2 વધશે અને અંદર વધશે 35 - x ની 1 ઘાત સાદુરૂપ આપીએ તો અહીંયા x * 35 - x ની 4 ઘાત -5x + 70 - 2x બરોબર તો માટે x 35 - x ની 4 ઘાત પછી અહીંયાથી 70 - 7x
ઓકે, 7 ને આપણે કોમન કાઢી લઈએ એટલે 7x 35 ઓછા x એની 4 ઘાત 10 ઓછા x. તો આ આપણું f' થઈ ગયું સાદું રૂપ. ઓકે, એટલે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, f' શોધીએ છીએ. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો જો આ દાખલો ધારો કે MCQમાં આવ્યો તો આપણો પ્રશ્ન અહીંયાથી સોલ્વ થઈ જાય છે, કારણ ડબલ ડેશ આપણે અત્યારે જરૂર નથી. f' ને 0 મૂકો એટલે x 0 થાય, બરોબર. x 35 મળે અને x 10 મળે, 3 વેલ્યુ મળી. 0 ને 35 શક્ય નથી, આપણે જોયું. ઓકે, તો ડાયરેક્ટ x બરાબર કેટલા હશે, 10. x 10 હોય તો y બરાબર આપણને મળી જાય 25. એટલે આન્સર આપણો અહીંયાથી મળી જાય છે. પરંતુ આપણે થિયોરેટિકલ લખવો હોય ત્યારે આપણે એને મહત્તમ છે બતાવવું પડે, એટલે ડબલ ડેશમાં કિંમત મૂકવી પડે. એટલે આપણે ડબલ ડેશ પણ સાથે સાથે શોધી નાખીએ છીએ. તો જો હવે અહીંયા આગળ આપણે ડબલ ડેશ કેવી રીતે શોધીશું, તો જો ડબલ ડેશની જરૂર શું કામ પડે છે, મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરવા માટે. ઓકે, એટલે ધન મળે કે ઋણ મળે એટલું જ આપણે ડિસાઈડ કરવાનું છે. તો જો f ડબલ ડેશ x શોધી નાખીએ. તો જો પહેલા બે વિધેય અચળ રાખો. ઓકે, આનું વિકલન થાય -1. હવે પહેલું અને ત્રીજું અચળ રાખો, 7x 10 - x, તો ઘાત આગળ આવશે 35 ઓછા x ની 3 ઘાત થશે ઇન્ટુ -1, બરોબર. અને વત્તા બીજું અને ત્રીજું આપણે અચળ રાખીએ તો 7x નું વિકલન થાય 7. તો હવે આપણે અહીંયા આગળ હવે ડિટેલમાં સાદું રૂપ નહીં આપીએ, કારણ કે આપણે અહીંયા આગળ જો ડિટેલમાં સાદું રૂપ આપીએ તો લેન્ધી થશે ને અંતે તો આપણે અંદર કિંમત જ મૂકવાની છે, બરોબર. તો ચલો હવે f' બરાબર 0 મૂકી દો તો આપણને x ની કઈ વેલ્યુ મળે, 0. x ની વેલ્યુ મળશે 35 અને x બરાબર 10. x બરાબર 0 અને 35 શક્ય નથી, કારણ 0 < x < 35. ઓકે, તો આ બે તો વેલ્યુ શક્ય નથી. તો આમ x બરાબર કેટલા મળશે આપણને, 10. આમ x બરાબર 10. હવે એ 10 આપણે ડબલ ડેશમાં મૂકવાના છે, તો ડબલ ડેશમાં મૂકીએ તો f ડબલ ડેશ 10 શું થાય, તો જો ડબલ ડેશની અંદર મૂકીએ છીએ 7 × 10, 35 ઓછા 10 એટલે 25 ની 4 ઘાત. ઓકે, અને આગળ -1 છે. નેક્સ્ટ 7 × 10 એટલે 70 અને 10 - 10 એટલે આ થઈ જશે 0. સેકન્ડ સ્ટેપ આપણી પાસે 0, કેમ કે એમાં x - 10 છે. ત્રીજું સ્ટેપ પણ 10 - x છે એટલે એ પણ 0 મળે. એટલે જો -7 × 10 × 25 ની 4 ઘાત <0, 25 ની 4 ઘાત કરીને સાદું રૂપ આપવાની જરૂર નથી, આપણે ધન કે ઋણ જોઈએ છે તો ઋણ મળી ગયા. ઓકે, તો માટે ફંક્શન f એ x = 10 આગળ કેવું થાય, સ્થાનીય મહત્તમ છે. સ્થાનીય મહત્તમ છે એટલે આપણને કેવી વેલ્યુ મળશે, મહત્તમ મૂલ્ય મળે. ઓકે, આપણે તો બે સંખ્યા શોધવાની તો x મહત્તમ થાય એવી જ આપણે વેલ્યુ શોધવાની છે. તો અહીંયા આગળ x બરાબર 10 થાય. ઓકે, તો જો x બરાબર 10 તો x + y કેટલા હતા, 35. તો 10 + y બરાબર 35, તો y બરાબર કેટલા મળશે આપણને, 25. તો આમ બે ધન સંખ્યા 10 અને 25 છે. 14મા નંબરનો પ્રશ્ન સેમ સ્ટુડન્ટ્સ આ જ પ્રમાણે આપણે ગણવાનો છે. તો સૌથી પહેલા તો આ ગુણાકારને મહત્તમ બતાવવું છે, તો આ fx બનશે x y નો ક્યુબ. એમાં x એઝ ઇટ ઇઝ y ક્યુબ એટલે 60 ઓછા x નો ક્યુબ કરવો પડશે. એટલે આવું કંઈક તમને વિધેય મળે. ફરીથી એનું વિકલન ડબલ ડેશ પછી 0 સાથે કમ્પેર કરી x ની વેલ્યુ શોધી અને તમે મહત્તમ મૂલ્ય સોલ્વ કરી શકો છો. એટલે આ તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જો પ્રશ્ન શું કહે છે, જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને ખુલ્લી પેટી બનાવવાની છે. તો આ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા બાજુની લંબાઈ શોધો. જો પહેલો પ્રશ્ન છે આ રીતના ડિફિકલ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. એમાં આકૃતિ દોરીએ. પહેલા તો આપણી પાસે જે ચોરસ પતરું છે એ કંઈક આ રીતે છે, બરોબર. હવે આ ચોરસ પતરામાંથી આપણે શું કરવાનું છે, દરેક ખૂણેથી આપણે એક ચોરસ ટુકડો કાપી નાખીએ છીએ, બરોબર. એટલે જો અહીંયાથી આપણે જોઈએ તો
ચોરસ ટુકડો આપણે આ રીતે કાપીએ છીએ, ખૂણા પરથી કાપવાનો છે, એટલે ખૂણા પરથી આપણે જ્યારે કાપી લઈશું ત્યારે એની સિચ્યુએશન કંઈક આ રીતે થશે. જુઓ, ઓકે, આપણે દરેક ખૂણેથી શું કર્યું છે, ચોરસ ટુકડો કાપી નાખ્યો છે, બરોબર. એટલે પછીની સિચ્યુએશન કંઈક આવી દેખાશે આપણને, પતરું કાપી લીધા પછીની વાત, બરોબર. હવે આમાંથી પેટી કેવી રીતે બને? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે પતરું અહીંયાથી હોય ને એને ફોલ્ડ કરી દેવાનું. એટલે આમ તમે એને સપોર્ટ આપી અને આ રીતનું છે, એટલે તમે જનરલી કાગળ પણ હોય તો સ્કેલ મૂકીને અહીંયાથી ફોલ્ડ કરો એટલે અહીંયા આગળ શું થઈ જાય, સીધી હાઇટમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ જે ભાગ જે છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આ જે ભાગ છે ને એ ભાગ અહીંયા આગળ ઉપર આવી જશે એટલે એની હાઇટ થઈ જશે. એટલે હાઇટ મળે એટલે તરત પેટી જેવી રચના થઈ જાય. ચારે બાજુથી આપણે એને ફોલ્ડ કરીએ એટલે જોઈન્ટ થઈ જશે, એટલે એક પેટી બની જશે, બરોબર. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો એ પેટી બની ગઈ. તો પેટી કેવા પ્રકારે બનશે જુઓ, તો અહીંયા આગળ કંઈક આ રીતની સિચ્યુએશન થશે. ઓકે, તો પેટી માટે આપણે જોઈએ અહીંયા આગળ તમે જોઈ શકો છો આ રીતની પેટી થઈ જશે અને આપણે ચારે ખૂણેથી વાળીએ એટલે હવે શું થાય તો જુઓ, આપણી બાજુ દરેક બાજુનું માપ કેટલું હતું, 18 હતું, બરોબર. ઓકે, એટલે હવે આપણે જ્યારે દરેક ખૂણેથી ચોરસ કાપીએ, ચોરસ કેટલો કાપીએ છીએ ખબર નથી, આપણે અહીંયા લઈ લઈએ x મીટર, ઓકે, x સેન્ટીમીટર. આ માપ કેટલું છે, દરેક ખૂણે x બાય x ચોરસ આપણે કાપી લઈએ છીએ. તો દરેક ખૂણેથી આપણે કાપી લીધું. તો વિચારજો, આ જે માપ મળ્યું હશે ને આપણને એ કેટલું મળ્યું હશે, 18 માઇનસ કેટલું થઈ જશે, આ બાજુથી x, આ બાજુથી x કેન્સલ થઈ જાય એટલે આટલું માપ આપણને 18 માઇનસ 2x. એ જ પ્રમાણે આ માપ પણ કેટલું થશે, 18 માઇનસ 2x. તો આ માપ પણ 18 માઇનસ 2x. તો નવો અંદરનો જે ચોરસ બને, ઓકે, એટલે બેઝ જે તળિયું બની જવાનું છે, બરોબર. કેમ કે અહીંયા આગળ જે તળિયું બને આ બધું તો ફોલ્ડ થઈને ઉપર આવી જશે એટલે તળિયું 18 માઇનસ 2x લંબાઈ અને પહોળાઈ વાળું બનશે. હવે ઊંચાઈ કેટલી થઈ જશે, તો આ જે છે ને એની ઊંચાઈ થઈ જાય, ઓકે, કેમ કે આ માપ એનું x છે તો આ માપ x જો એની ઊંચાઈ થઈ જશે, બરોબર. તો એ x આપણી ઊંચાઈ થઈ ગઈ એટલે આપણને એના ડાયમેન્શન પરિમાણ મળી ગયા કોના, લંબઘન પેટીના. ઓકે, આકાર બનશે લંબઘન, કેમ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જુદી જુદી છે. તો સૌથી પહેલો પોઈન્ટ, ધારો કે ચોરસના દરેક છેડેથી x સેન્ટીમીટરના ચોરસ કાપવામાં આવે તો, ઓકે, x ચોરસ સેન્ટીમીટર આપણે સેન્ટીમીટરના ચોરસ કાપીએ તો લંબાઈ, તો લંબઘનની લંબાઈ કેટલી થઈ જાય, તો લંબાઈ થઈ જશે 18 માઇનસ 2x સેન્ટીમીટર. પહોળાઈ કેટલી થશે, તો એ પણ 18 માઇનસ 2x સેન્ટીમીટર. અને ઊંચાઈ કેટલી થઈ જશે, તો ઊંચાઈ થઈ જશે x સેન્ટીમીટર. ઓકે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગયા. આપણે મહત્તમ શું બતાવવાનું છે, મહત્તમ ઘનફળ. ઓકે, બીજી વસ્તુ સ્ટુડન્ટ્સ, આપણે એ તો કન્ફર્મ જ છે કે આપણે જ્યારે પણ આવી રીતે લંબઘન પેટી બનાવીએ ત્યારે આપણો કન્સેપ્ટ એવું જ હોય કે એમાં મેક્સિમમ વસ્તુ સમાઈ શકે એટલે એનું ઘનફળ મહત્તમ મળે. આપણે એવું ક્યારેય ન વિચારીએ કે એનું મિનિમમ ઘનફળ મળે, ઓછામાં ઓછી વસ્તુ અંદર આવી જોઈએ. ઓકે, એટલે આ એક આપણો વ્યવહારિક પ્રશ્ન પણ થયો આપણી સમક્ષ. ઓકે, તો આપણે એવા કયા માપે એને ઊંચાઈ રાખીએ, કેટલા માપનું કટ કરીએ છીએ એટલે કેટલી ઊંચાઈ રાખીએ ને તો આપણને એનું મહત્તમ મળે. હવે જો તમે એની ઊંચાઈ વધારી દેશો ને, જેટલી તમે ઊંચાઈ વધારો ને એટલું તળિયું ઓછું નાનું થતું જાય. તળિયું નાનું થાય, હાઈટ મળે તમને, ઓકે, પણ કદાચ એનું ઘનફળ ત્યાં આગળ ઓછું પણ મળે. તો હવે આપણે શોધીએ છીએ ઘનફળ મહત્તમ બતાવવું છે. તો ચલો, ઘનફળનું સૂત્ર શું છે, ઘનફળ બરાબર LBH. તો માટે f ઓફ x બરાબર L કેટલા, 18 માઇનસ 2x, b કેટલા, 18 માઇનસ 2x અને h કેટલા, h. તો માટે આપણને વિધેય મળ્યું, જુઓ h કેટલા, x છે, બરોબર. તો આપણે x પહેલા લખીએ છીએ અને 18 માઇનસ 2x નો શું થઈ ગયો, સ્ક્વેર. હવે આ વિધેયનું સાદું રૂપ આપીએ એટલે આપણી પાસે fx તો મળી ગયા છે. તો fx બરાબર x એઝ ઇટ ઇઝ 18 નો વર્ગ 324, 18 દુ 36
દુ 72x એટલે -72x વત્તા 4x નો વર્ગ. x અંદર ગુણી દો એટલે 324x, અહીંયા 324x -72 x² અને વત્તા 4x નો ઘન. એટલે આપણને વિધેય મળી ગયું. હવે આ વિધેય થઈ ગયું. હવે આના પરથી આપણે વિકલન ડબલ ડેશ શોધી x ની શક્ય કિંમત શોધી નાખીએ. બરોબર, ચલો તો હવે આપણે f' શોધીએ છીએ. તો f' બરાબર 324 માઇનસ 72 દુ 144x વત્તા 4 તરી 12x નો વર્ગ. ઓકે, ફરીથી આપણે વિકલન કરીએ ડબલ ડેશ x. તો ડબલ ડેશ x થશે આપણી પાસે અહીંયા 0 થશે, માઇનસ 144 વત્તા 12 દુ 24x એટલે 24x માઇનસ 144. હવે આપણે શું કરીએ છીએ કે f' બરાબર 0 કમ્પેર કરીએ છીએ. તો f' બરાબર 0 કમ્પેર કરીએ તો આપણને અહીંયા આન્સર મળે કે 12x નો વર્ગ માઇનસ 144x વત્તા 324 બરાબર 0. ઓકે, 324 ને આપણે ચેક કરો, 12 વડે ભાગી શકીએ છીએ તો 12 કોમન નીકળી જશે. બરોબર, 324 ભાગ્યા 12 કરીએ એટલે આપણને મળે 27. એટલે આપણે અહીંયા આગળ 12 કોમન અને કેન્સલ કરી દઈએ તો x² માઇનસ 12 ગુણ્યા 12 144 અને અહીંયા 27. 27 ના ભાગ પાડો જેનો સરવાળો 12 થાય, 9 તરી 27. બે અવયવ મળે, x માઇનસ 9 x માઇનસ 3 બરાબર 0. માટે x બરાબર કેટલા થશે? 9 થશે અથવા x બરાબર 3 થશે. તો x ની બે શક્ય કિંમત મળી. હવે જો અહીંયા ધ્યાન, જો હું 9 મૂકું તો શું થાય ખબર છે? 9 દુ 18, 18 માઇનસ 18, લંબાઈ અને પહોળાઈ શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, તો અહીંયા આગળ x બરાબર 9 શક્ય નથી, કારણ આપણને ખ્યાલ છે. તો આમ x બરાબર કેટલા થશે? 3. તો x બરાબર 3 હોય તો આપણે અહીંયા પ્રશ્ન છે પેટીનું ઘનફળ મહત્તમ થાય એટલે પહેલા મહત્તમ બતાવવું પડશે. ઓકે, તો x તો 3 મળી જ ગયા છે. ઓકે, તો પણ એ મહત્તમ છે કે નહીં આપણે એને ડબલ ડેશમાં મૂકી દઈએ. તો f'3 બરાબર શું થશે? 24 ગુણ્યા 3 માઇનસ 144, 24 તરી 72 માઇનસ 144 માઇનસ 72 લેસ ધેન 0. એટલે એનો અર્થ એવો થયો વિધેય મહત્તમ છે. તો આમ f એ x ઇક્વલ ટુ 3 આગળ કેવા થાય? સ્થાનીય મહત્તમ છે. ઓકે, તો આપણે તો એ જ બતાવું હતું મહત્તમ પણ હોવું જોઈએ. તો મહત્તમ એટલે કે વિધેય એટલે શું હતું? તો કે વિધેય એટલે ઘનફળ હતું, એટલે ઘનફળ મહત્તમ થયું. તો કયા બિંદુ આગળ? 3 આગળ. તો એ વખતે એના ડાયમેન્શન શોધી નાખો. તો માટે તો બાજુની ચોરસ બાજુની લંબાઈ એટલે આપણે અહીંયા આગળ ઘનફળ એટલે કે ચોરસ બાજુની જે કાપીએ છીએ ટુકડો. ઓકે, તો કાપેલ ચોરસ ટુકડાની લંબાઈ બરાબર કેટલી હશે? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરનો ચોરસ કાપવાનો દરેક છેડેથી, તો આપણને મહત્તમ ઘનફળ વાળો આપણને ત્યાં આગળ લંબઘન મળે. ઓકે, ચલો આપણને લંબાઈ પહોળાઈ ઊંચાઈ શોધવાની કીધી નથી. જો કીધી હોય તો અહીંયા x મૂકો, 3 દુ 6, 13 માંથી 6 જાય, 18 માંથી 6 જાય એટલે 12, 12 અને 3. તો આવું તમે લંબઘન મળે. અને એનું ઘનફળ કેટલું? તો અહીંયા આગળ આપણે અહીંયા કિંમત મૂકી જે 12, 12 અને 3 એનો ગુણાકાર કરો એટલું એનું મહત્તમ ઘનફળ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 18. 17માં પ્રશ્ન જેવો છે, સેમ તમારે ગણવાનો છે. હું હિન્ટ આપી દઉં છું. પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા પ્રશ્ન છે આપણી પાસે કે પહેલા શું હતું? ચોરસ આપ્યો હતો ને એમાંથી આપણે એક પેટી બનાવવાની હતી. હવે આપણી પાસે લંબચોરસ પતરું છે. જો લંબચોરસ પતરું કેવું છે કે જેની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે કેટલી? 45 બાય 24 સેન્ટીમીટર. બરાબર, આવું એક લંબચોરસ પતરું છે. એના દરેક ખૂણેથી એક ચોરસ પતરું કાપી અને એક પેટી બનાવવાની છે. બરાબર, તો એમાં મહત્તમ ઘનફળ મેક્સિમમ ઘનફળ હોય એવું આપણે પેટી બનાવવાની છે. તો જુઓ, હવે આપણે અહીંયા આગળ દરેક છેડેથી x સેન્ટીમીટર લંબાઈનો ચોરસ કાપી નાખીએ એટલે આપણી પાસે નવી જે આકૃતિ થશે એ કંઈક આ પ્રકારે થશે. ઓકે, તો આપણે દરેક છેડેથી x સેન્ટીમીટરનું જે પતરું છે એટલે આ લેન્થ આપણે x લઈ લઈએ, આ લેન્થ x, આ પણ x. બરોબર, આ પણ x થશે. હવે જુઓ, પતરું કાપી લઈએ એટલે આપણી લંબાઈ કેટલી થઈ જશે? 45 માઇનસ 2x. બરોબર,
અને પહોળાઈ અહીંયા આગળ કેટલી થઈ જશે 24 - 2x અને હાઇટ કેટલી થઈ જશે તો હાઇટ થઈ જશે એની x. ઓકે, એટલે આમાંથી આ પતરું બનાવીને પછી આપણે ફોલ્ડ કરી અને એને આપણે પેટી બનાવી શકીએ છીએ. ઓકે, તો આપણે એનું ઘનફળ મહત્તમ બતાવવું છે તો સૌથી પહેલો પોઈન્ટ લખીશું કે ધારો કે ચોરસ પતરા જે કાપેલા છે એની લંબાઈ x સેન્ટીમીટર છે. તો આપણે લંબઘન જે મળે એ લંબઘનના ડાયમેન્શન કયા થશે તો લંબઘનની લંબાઈ કેટલી થઈ જશે 45 - 2x સેન્ટીમીટર. પહોળાઈ કેટલી થઈ જશે 24 - 2x સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી થઈ જશે x સેન્ટીમીટર. હવે જુઓ લંબાઈ પહોળાઈ ઊંચાઈ થઈ ગયું. ઘનફળ એટલે આપણે તો f of x શું થઈ જશે 45 - 2x 24 - 2x into x. હવે શું કરશો તો પહેલા આ x ને અંદર ગુણી દો એટલે બે રકમ થઈ ગઈ આપણી પાસે બે કૌંસ એને અંદર ગુણી એક બહુપદી બનાવી દો એટલે ઘનવાળી બહુપદી મળશે અને પછી વિકલન સરળ થઈ જશે. ઓકે, એટલે એમાં તમને x મળશે એ x ડબલ ડેશમાં મૂકશો એટલે આપણને ઋણ મળશે એટલે આપણે કહી શકીએ કે ઘનફળ મહત્તમ છે. ઓકે, તો એ x ની વેલ્યુ આપણે શોધવાની છે. જો અહીંયા ત્રણેય અલગ અલગ રાખીને વિકલન કરશો તો થોડું ડિફિકલ્ટ થશે અથવા તો તમે અંદર x ને ગુણી દો એટલે એક બહુપદી મળે ક્યુબવાળી ક્યુબિક ઘનપદવાળી. તો અહીંયા આગળ આપણે એ રીતે એને સોલ્વ કરી શકીએ છીએ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આવો પ્રશ્ન એક ઉદાહરણમાં પણ છે એ તમારે સેલ્ફ ટ્રાય ગણવાનો છે. એટલે આ રીતે એક્ઝામ્પલ નંબર 18 પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે. હવે બધા જ પ્રશ્નો કુટ પ્રશ્નો પ્રકારના પ્રશ્નો છે કે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. વર્તુળની અંદર આપણે લંબચોરસ દોરીએ બરોબર. ઓકે, તમામ લંબચોરસ તો આ વર્તુળ છે ધારો કે આપણે અહીંયા લંબચોરસ દોરીએ તો આનું એક ક્ષેત્રફળ મળે. બીજો એક લંબચોરસ દોરીએ બરોબર, આ પણ લંબચોરસ છે. તો આવા ઘણા બધા આપણને લંબચોરસ મળે. હવે એ લંબચોરસોની અંદર સૌથી વધારે ક્ષેત્રફળ કોનું હશે તો કે ચોરસનું હશે. જે વખતે લંબાઈ અને પહોળાઈ સમાન થઈ જાય એ વખતનો જે લંબચોરસ હશે ને એ મહત્તમ ક્ષેત્રફળ હશે જે આપણે શું કરવું છે સાબિત કરવું છે. ઓકે, તો આપણે અહીંયા આગળ લંબચોરસ લઈએ એટલે એમાં લંબાઈ અને પહોળાઈ જુદી જુદી છે પણ આપણે છેલ્લે એને લંબાઈ અને પહોળાઈને સમાન બતાવી દઈશું. હવે જુઓ નિયત વર્તુળમાં એટલે પહેલા તો આપણે અહીંયા વર્તુળ દોરીએ તો વર્તુળ માટે આપણે અહીંયા આગળ સરળતા માટે એકમ વર્તુળ લઈએ છીએ. ખૂબ સરળ રહેશે એકમ વર્તુળ માટે. ઓકે, એટલે અહીંયા આગળ આપણી પાસે વર્તુળ છે. એકમ વર્તુળ આપણે જાણીએ છીએ કે એકમ વર્તુળમાં કેન્દ્ર એનું શું હશે 0 0 હશે અને ત્રિજ્યા કેટલી હશે એની r હશે. ઓકે, એટલે કે એક એકમ હશે. તો જેનું કેન્દ્ર 0 0 હોય એવું આપણે વર્તુળ લઈ લઈએ. તો ધારો કે વર્તુળ x² + y² = r² માટે બરોબર. r² માટે આપણે ડિસ્કસ કરીએ છીએ. હવે એમાં અંદર એક લંબચોરસ છે તો જો આ લંબચોરસ લઈ લઈએ. ઓકે, હવે એના યામ લઈ લઈએ a b c d. હવે એકમ વર્તુળ હોય તો આ એની ત્રિજ્યા થાય. ઓકે, એટલે કે જેનું કેન્દ્ર 0 0 એટલે આ ત્રિજ્યા થાય r, આ એંગલ થીટા. તો એના યામ આપણને મળી જાય r cos θ r sin θ. ઓકે, જે આપણે જાણીએ છીએ આના યામ શું થાય r cos θ અને -r sin θ. ઓકે, બીજું એક મારે d ના યામ જરૂર પડશે તો -r cos θ અને r sin θ. ઓકે, આ આપણે અહીંયા આગળ સ્વીકારી શકીએ છીએ આ રીતે કે માટે ABCD એ શું છે લંબચોરસ છે. ઓકે, ધારો કે વર્તુળ x² + y² = r² અને ABCD એ શું છે લંબચોરસ છે. તો લંબચોરસ છે તો આપણે અહીંયા આગળ A ના યામ B ના યામ અને D ના યામ ધારી લીધા બરોબર. ઓકે, તો આપણે અહીંયા આગળ અંતર શોધી નાખીએ. આપણે કોને મહત્તમ બતાવવું છે તો કે ક્ષેત્રફળને. કોના તો કે તમામ લંબચોરસમાં એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે તો એ વખતે ચોરસ છે એટલે એની લંબાઈ અને પહોળાઈ સમાન છે એવું બતાવવું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AB અને AD આપણે શોધવું પડશે. અહીં A ના યામ શું થશે r cos θ r sin θ, B ના યામ r cos θ - r sin θ અને D ના યામ શું થશે તો કે -r cos θ અને r sin θ. ઓકે, હવે આના પરથી આપણે અંતર શોધી નાખીએ AB. તો AB શું થાય
તો AB સ્ક્વેર સૂત્ર એપ્લાય કરવું પડે, આ બંનેની બાદબાકી એટલે 0 થઈ જશે, બરોબર. ઓકે, અહીંયા આગળ આપણે બંનેનું અંતર સૂત્ર એપ્લાય કરીએ તો આ બંનેની બાદબાકી, આપણે હવે અંતર સૂત્રની પ્રેક્ટિસ પણ આપણે ખૂબ જાણીએ છીએ, નહીં તો આપણે લખી શકીએ. ચલો લખવું હોય તો અંડર રૂટ ઓફ બંનેની બાદબાકી એટલે 0, r sin θ માઇનસ r sin θ એટલે પ્લસ, એટલે અહીંયા શું થાય બંનેની બાદબાકી એટલે 2r sin θ એનો સ્ક્વેર, વર્ગમૂળ નીકળી જાય એટલે 2r sin θ. ચલો હવે આપણે AD સુધી નાખીએ આ જ પ્રમાણે. આ બંને આમ લઈએ તો આ બંને સમાન છે એટલે 0, એટલે આ બંનેની બાદબાકી કરો એટલે ધન, એનું વર્ગ અને એનું વર્ગમૂળ એટલે r cos θ. ઓકે, હવે આપણને અહીંયા લંબાઈ અને પહોળાઈ મળી ગઈ છે જો AB અને AD. તો હવે અહીંયા આગળથી આપણે 2r cos θ આપણી પાસે અહીંયા આગળ પહોળાઈ મળશે. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળથી શરૂઆત કરીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? LB, બરોબર. તો ક્ષેત્રફળને અહીંયા આગળ આપણે f of θ કહીશું, કારણ વિધેય થીટાના ફોર્મમાં બનશે. તો અહીંયા લંબાઈ આપણી પાસે 2r cos θ એટલે 2r cos θ અને પહોળાઈ થશે 2r sin θ. ઓકે, એટલે આપણે f of θ આપણને મળશે 4r સ્ક્વેર sin θ cos θ, અથવા આપણે જો એક 2 અહીંયા રાખીએ તો 2 sin θ cos θ એટલે sin 2θ. આ આપણું વિધેય થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો, વિધેય કોને મહત્તમ બતાવતું? તો કે ક્ષેત્રફળને. તો લંબચોરસના ક્ષેત્રફળને આપણે મહત્તમ લેવું પડે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ જોઈએ. તો લંબાઈ અને પહોળાઈ આપણને અહીંયા આગળ આકૃતિ પરથી મળી જાય છે વર્તુળની અંદર, એના યામ આપણે ધાર્યા એ પ્રમાણે આપણને મળી જશે. હવે આપણી પાસે વિધેય છે એટલે ખૂબ સરળતાથી હવે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો હવે આપણે f' લઈ લઈએ. તો અહીંયા આગળ 2r સ્ક્વેર અચળ છે, sin 2θ નું શું થશે? cos 2θ, અને 2θ નું ફરીથી કરીએ એટલે 2, એટલે 4r સ્ક્વેર cos 2θ થશે. આ થઈ ગયું આપણી પાસે f'. ઓકે, હવે આપણે ડબલ ડેશ θ જોઈએ છે, તો ડબલ ડેશ θ શોધી નાખીએ. તો જો 4r સ્ક્વેર અચળ, cos નું થાય માઇનસ sin 2θ અને 2θ નું ફરીથી 2, એટલે માઇનસ 8r સ્ક્વેર sin 2θ. તો આ ડબલ ડેશ પણ આપણને મળી ગયા. ક્લિયર? હવે આપણે થીટાની વેલ્યુ શોધવા માટે આપણે f' ને 0 સાથે કમ્પેર કરીએ છીએ. તો f' બરાબર 0 કમ્પેર કરીએ એટલે 4r સ્ક્વેર cos 2θ બરાબર 0. તો માટે cos 2θ બરાબર 0. ઓકે, હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ જે ખૂણો થશે થીટા એ ઓલવેઝ કેવો હશે? 0 થી π/2. ઓકે, તો cosનું મૂલ્ય 0 કેટલું? cos 2θ નું મૂલ્ય અહીંયા આગળ કેટલું થશે? 4r સ્ક્વેર cos 2θ ને આપણે શું કરીએ છીએ? 0 સાથે કમ્પેર કરીએ છીએ. તો અહીંયા આગળથી આપણને cosની વેલ્યુ મળશે. બોલો શું મળશે cosની વેલ્યુ? તો cosની વેલ્યુ અહીંયા આગળ 2θ બરાબર 0, એટલે ક્યારે થશે? π/2 માટે. તો 2θ બરાબર π/2. તો આપણે તો θ શોધવા છે એટલે π/4 અને બિલોંગ્સ ટુ 0 to π/2 છે આપણી પાસે. તો આપણને θની વેલ્યુ મળી ગઈ. હવે આ θની વેલ્યુ આપણે ડબલ ડેશમાં મૂકીએ અને ચેક કરીશું. તો ડબલ ડેશમાં મૂકીએ તો f' π/4 શું થાય? -8r સ્ક્વેર sin 2θ ની જગ્યાએ π/2 મૂકી શકો. sin π/2 થાય 1 -8r સ્ક્વેર into 1 બરાબર -8r સ્ક્વેર લેસ ધેન 0. લેસ ધેન 0 મળ્યા એટલે ફંક્શન કેવું થઈ ગયું? મહત્તમ થયું. તો આપણે લખી શકીએ માટે f એ x = π/4 આગળ કેવું થાય? સ્થાનીય મહત્તમ છે. અને આપણે એ જ બતાવું હતું કે ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ. તો ક્ષેત્રફળ મહત્તમ થાય પણ થીટા કેટલા રાખવા પડે? π/4. એટલે જો તમે અહીંયા થીટા જે છે ને એક્ઝેક્ટલી મિડલમાં લીધા છે ત્યારે ચોરસ બને. હવે જો થીટા ધારો કે હું અહીંયા લઉં અહીંયા, તો મને આવી રીતે લંબચોરસ મળશે, બરોબર. તો એ ચોરસ થશે નહીં. એટલે આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે મેક્સિમમ ક્ષેત્રફળ ક્યારે મળશે? જ્યારે થીટા ઇક્વલ ટુ કેટલા હશે? π/4 હશે. તો આપણો પ્રશ્ન શું હતો કે લંબચોરસમાં ચોરસનું સૌથી, એટલે લંબાઈ પહોળાઈ સરખી થવી જોઈએ. તો આપણે અહીંયા આગળ એક કામ કરીએ, થીટા મૂકી દઈએ અહીંયા આગળ. ઓકે, તો આપણી પાસે લંબાઈ જે હતી AB નું માપ કેટલું હતું? 2r sin θ. ઓકે, તો 2r sin π/4, sin π/4 ની વેલ્યુ કેટલી થઈ? તો sin π/4 1/√2, એટલે આન્સર આવ્યો √2r. ઓકે, હવે આપણે અહીંયા આગળ જોઈએ AD એટલે 2r cos θ. AD is equals to 2r cos θ, એટલે 2r cos π/4 અને cos π/4 ની વેલ્યુ થાય 1/√2, એટલે આન્સર મળશે √2r.
તો આમ AB બરાબર શું થઈ ગયું AD, એટલે AB અને AD શું હતું તો કે પાસ પાસેની બાજુ હતી, એટલે AB બરાબર AD થઈ ગયો, તો માટે જે લંબચોરસ છે શું છે ચોરસ છે, માટે ચતુષ્કોણ ABCD એ શું થાય ABCD એ ચોરસ છે, એટલે ચોરસ છે અને પાછું ક્ષેત્રફળ પણ કેવું છે મહત્તમ છે, અને આપણે અહીંયા આગળ શું કરવાનું હતું પ્રૂવ કરવાનું હતું. વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોની અંદર મેઇન વસ્તુ તમે જોઈ શકશો, અહીંયાથી ખૂબ સરળ લાગશે, આવા એક્ઝામ્પલ્સ આપણે આગળ ગણી દીધા છે, અને આ જો પ્રેક્ટિસ હશે તો તમે આ તો સરળતાથી સોલ્વ કરી જ શકશો. ઓકે, પણ મેઇન વસ્તુ છે ફર્સ્ટ આપણે એનું વિધેય કેવી રીતે બનાવવું. જો વિધેય બનાવતા તમને આવડી જાય તો કોઈ પણ એક્ઝામ્પલ્સ તમને આવો પ્રોબ્લેમ્સ આપે તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. પ્રશ્ન છે આપણી પાસે લંબવૃત્તીય નળાકાર, એટલે કે આપણી પાસે નળાકાર છે જે લંબ હોય. ઓકે, એનું પૃષ્ઠફળ અચળ છે. પૃષ્ઠફળ અહીંયા આગળ જેને આપણે S કહીશું સરફેસ એરિયા. તો નળાકારના આધારનો વ્યાસ, આ ત્રિજ્યા r હોય તો વ્યાસ થશે 2r, એ તેની ઊંચાઈ જેટલું હોય એટલે h બરાબર 2r જેટલું આપણે બતાવવાનું છે, અને એ જ્યારે હોય ને ત્યારે તેના ઘનફળ મહત્તમ હોવું જોઈએ. એટલે ઘનફળ એટલે કોને મહત્તમ કે ન્યૂનતમ બતાવવું છે તો આ દાખલામાં મહત્તમ બતાવવું છે, તો જેને મહત્તમ બતાવવું હોય એના સૂત્રથી ચાલુ કરો એટલે આપણું વિધેય બને. તો નળાકારનું ઘનફળ એટલે સૂત્ર શું થાય પાઈ આર સ્ક્વેર એચ, તો પાઈ આર સ્ક્વેર એચ ને આપણે એફ ઓફ એક્સ કહેવા પડે. ઓકે, અહીંયા આગળ જે ચલ હોય એફ ઓફ આર અથવા એફ ઓફ એચ આપણે કહી શકીએ. તો ઘનફળ મહત્તમ બતાવવું છે, અને એ વખતે એનું ત્રિજ્યા ના બમણા એટલે વ્યાસ એની ઊંચાઈ બરાબર છે એવું આપણે બતાવવાનું છે. ચલો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો આકાર છે આપણી પાસે લંબવૃત્તીય નળાકાર, બરોબર. તો આપણી પાસે અહીંયા આગળ નળાકાર છે, અને એ નળાકારની ત્રિજ્યા ધારો કે r અને ઊંચાઈ કેટલી છે h. તો લખીએ આપણે સૌથી પહેલા, ધારો કે નળાકારના પાયાની ત્રિજ્યા બરાબર r અને ઊંચાઈ બરાબર h છે, બરોબર. ઓકે, હવે આપણે જોઈએ તો પૃષ્ઠફળ અચળ છે જે આપ્યું ને એનો ઉપયોગ કરી શકીએ, અને ઘનફળ શોધવાનું છે એટલે એમાં આપણે કિંમત મૂકવાની થશે. તો પૃષ્ઠફળ s શું આપ્યું છે તો કે પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટી અને તળિયું અને મથાળું એડ થઈ જાય એટલે 2πrh વત્તા શું થશે પાઈ આર સ્ક્વેર, પણ કેટલા 2 વખત પાઈ આર સ્ક્વેર, તળિયું અને મથાળું. આ અચળ છે એ આપી દીધું છે, આનો ઉપયોગ કરી શકો છો, આમાંથી કરતા બનાવી કિંમત મૂકી શકાય. હવે આપણે લઈએ ઘનફળ, તો ઘનફળ v બરાબર શું થાય પાઈ આર સ્ક્વેર એચ. હવે તમે આને જો વિધેય એફ ઓફ આર કહી શકો, એચ કહી શકો, એટલે બંને ચલ અહીંયા આગળ બદલાઈ શકે r અને h. તો અહીંયા આગળ આપણે બંનેને કોઈ એક ચલની અંદર કન્વર્ટ કરીએ, ધારો કે h માં કન્વર્ટ કરીએ તો r ને કરતા બનાવીશું અહીંથી. તો અહીંયા આગળ r ને કરતા બનાવીએ તો 2 જગ્યાએ r છે, કરતા બનાવો ડિફિકલ્ટ બનશે. h ને કરતા બનાવી દઈએ તો ખાલી h જ મૂકવાના થાય, જો r ને કરતા બનાવો તો એનો સ્ક્વેર થશે એટલે ક્વેશ્ચન ડિફિકલ્ટ થઈ જાય. એટલે આપણે કોઈ પણ ને કરતા બનાવી શકીએ, પણ સરળતા માટે આપણે કોને કરતા બનાવીએ છીએ h ને. તો જો શું થશે s માઇનસ 2πr સ્ક્વેર, અને છેદમાં કેટલા આવશે 2πr બરાબર શું થશે h. તો આપણને અહીંયાથી h ની વેલ્યુ મળી ગઈ, બરોબર. હવે એ h ની વેલ્યુ આપણે અહીંયા મૂકવાની છે, એટલે આખું વિધેય r માં કન્વર્ટ થઈ જશે. f ઓફ r બરાબર પાઈ આર સ્ક્વેર, h ની જગ્યાએ s માઇનસ 2πr સ્ક્વેર અપોન 2πr. ઓકે, હવે જો આપણી પાસે અહીંયાથી એક પાઈ કેન્સલ થાય છે, એક r કેન્સલ થાય એટલે ઉપર r વધશે. તો f ઓફ r બરાબર 1/2 અચળ, એને આપણે બહાર રાખીએ, r ને અંદર ગુણી દો એટલે sr માઇનસ 2πr ક્યુબ. આ આપણું વિધેય થઈ ગયું. જુઓ હવે વિધેય થઈ ગયું. હવે તો આપણી પાસે એકદમ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે નિયમ પ્રમાણે શું કરીશું, f ડેશ r શોધીશું. બરાબર 1/2 અચળ, s r નું વિકલન 1, 2 તરી 6 પાઈ r સ્ક્વેર. ઓકે, ફરીથી વિકલન કરીએ, f ડબલ ડેશ r બરાબર 1/2, s નું 0 થઈ જશે, 6 દુ 12 પાઈ r. ઓકે, 2 અંદર ગુણી દઈએ એટલે -6 પાઈ r લેસ ધેન 0. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ડબલ ડેશ ઋણ મળે, r ની વેલ્યુ જે કંઈ મૂકીશું આપણે. ઓકે, અહીંયા આગળ 6 પાઈ r, તો r એટલે ત્રિજ્યા છે અહીંયા આગળ, એ તો હંમેશા ધન હોય. ઓકે, એટલે આ લેસ ધેન 0 જ મળશે, માટે f એ સ્થાનીય, ઓકે
એફ એ સ્થાનીય મહત્તમ છે. ઓકે, વેલ્યુ આપણે શોધી નથી પણ કન્ફર્મ તો કરી શકીએ કે મહત્તમ છે. ઓકે, હવે આપણે અહીંયા આગળ કયા બિંદુ આગળ મહત્તમ છે એની જરૂર નથી, આપણે શોધવાનું છે આધારનો વ્યાસ. વ્યાસ એટલે 2r. 2r બરાબર h બતાવું છે. હવે આપણે એફડેસ r બરાબર 0 મૂકી દઈએ. જો એફડેસ r બરાબર 0 તો આપણને અહીંયાથી મળશે 1/2 s માઇનસ 6 પાઈ r સ્ક્વેર બરાબર 0. તો s માઇનસ 6 પાઈ r સ્ક્વેર બરાબર 0. તો અહીંયા s બરાબર શું મળશે આપણને 6 પાઈ r સ્ક્વેર. ઓકે, હવે જો અહીંયા ધ્યાન, આપણે અહીંયા r ને કરતા બનાવી શકીએ છીએ તો r ની વેલ્યુ મળે s અપોન 6 પાઈ એનું અંડર રૂટ. ઓકે, પણ r ની અત્યારે આપણને r કયા બિંદુ કેટલી વેલ્યુઝ માટે મળે એની કોઈ જરૂર નથી. આપણે અહીંયા આગળ s બરાબર 6 પાઈ r મળ્યા, આપણે તો s ની કોઈ જરૂર નથી, r અને h વચ્ચેનો સંબંધ જોઈએ. તો એ s ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો r અને h વચ્ચેનો સંબંધ મળશે. તો s બરાબર 6 પાઈ r સ્ક્વેર પરિણામ 1 માં મૂકતા, તો પરિણામ 1 માં મૂકતા તો એક છે આપણી પાસે s માઇનસ 2 પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ r બરાબર h. સાદું રૂપ આપી કિંમત મૂકીએ, s બરાબર 6 પાઈ r સ્ક્વેર માઇનસ 2 પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ r બરાબર h. તો h ની વેલ્યુ મળશે આપણને 4 પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ r. ઓકે, એટલે અહીંયા આગળ કેન્સલ થશે એટલે 2r, 2 2 કેન્સલ, પાઈ કેન્સલ, 1r વધશે એટલે h બરાબર કેટલા મળે આપણને 2r. ઓકે, તો આપણે શું કરવાનું હતું કે જ્યારે એનું ઘનફળ મહત્તમ થાય તો લેસ ધેન 0 એટલે માટે ઘનફળ મહત્તમ છે. ઓકે, એ વખતે એનું ઊંચાઈ એ એના આધારના બમણા એટલે કે એના વ્યાસ બરાબર છે. આધારના બમણા એટલે કે વ્યાસ, એટલે h એના વ્યાસ બરાબર છે. તો આમ f ડેશ h બરાબર 0 અને f ડબલ ડેશ h લેસ ધેન 0 માટે ઓકે h ઇઝ ઇક્વલ્સ ટુ 2r. એટલે નળાકારની ઊંચાઈ બરાબર શું થાય? આધારનો વ્યાસ. નળાકારના આધારના વ્યાસ બરાબર છે, જે આપણે સાબિત કરવું છે. ઘનફળ મહત્તમ પણ બતાવી દીધું. ઓકે, અને આપણે અહીંયા આગળ h એ 2r બરાબર છે એ પણ આપણે અહીંયા સોલ્વ કર્યું. એક્ઝામ્પલ નંબર 21. હમણાં લાસ્ટ જે એક્ઝામ્પલ જોયું લંબવૃત્તીય નળાકાર એને રિલેટેડ સેમ એક્ઝામ્પલ્સ છે. ત્યાં ઘનફળ આપણે મહત્તમ બતાવવાનું હતું, અહીંયા આગળ આપણે પૃષ્ઠફળની વાત કરવાની છે. તો જો આપેલ તમામ બંધ લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ ઘનફળ આપી દીધું છે. ત્યાં પૃષ્ઠફળ અચળ હતું, ઘનફળ મહત્તમ બતાવતું. અહીંયા આગળ કદ એટલે ઘનફળ આપણને આપી દીધું છે. તો કેનનું પૃષ્ઠફળ જ્યારે ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. એટલે પરિમાણ એટલે એમાં જે લંબવૃત્તીય નળાકાર છે એની ત્રિજ્યા અને ઊંચાઈ શોધવાના છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે નળાકારના પાયાની ત્રિજ્યા બરાબર r અને ઊંચાઈ બરાબર કેટલી h છે. ઘનફળ આપી દીધું છે તો ઘનફળથી શરૂઆત કરીએ. ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર h માટે પાઈ r સ્ક્વેર h બરાબર કેટલા આપ્યા છે 100. ઓકે, 100 સેન્ટીમીટર ક્યુબ આપણને આપી દીધું છે. હવે આપણે અહીંયા આગળ આનો ઉપયોગ કરી શકીએ છીએ, આપી દીધું છે. હવે ન્યૂનતમ શું બતાવવું છે આપણે વિધેયને, પૃષ્ઠફળને. તો s બરાબર પૃષ્ઠફળ આપણું વિધેય થશે. પૃષ્ઠફળ શું થાય તો વક્ર સપાટી એટલે કે 2 પાઈ r h અને પાઈ r સ્ક્વેર. ઓકે, કેટલા વર્તુળ આવશે? 2 વર્તુળ એટલે 2 પાઈ r સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ r અથવા h ની કિંમત મૂકી શકાય, પણ અહીંયા આગળ બે જગ્યાએ પુટ કરવી બેટર છે. એક જ જગ્યાએ કરતા બનાવીએ એટલે h બરાબર આપણે લખી શકીએ 100 અપોન પાઈ r સ્ક્વેર. ઓકે, તો h ને કરતા બનાવીએ છીએ. હવે h ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે આખું વિધેય r માં કન્વર્ટ થઈ ગયું. તો જો f ઓફ r 2 પાઈ r h ની જગ્યાએ 100 અપોન પાઈ r સ્ક્વેર અને પ્લસ 2 પાઈ r સ્ક્વેર. ઓકે, સાદું રૂપ આપીએ f ઓફ r બરાબર 100 ગુણ્યા 200, પાઈ પાઈ કેન્સલ, 1r કેન્સલ, એટલે 200 અપોન r પ્લસ 2 પાઈ r સ્ક્વેર. આપણું વિધેય થઈ ગયું. હવે દાખલો એકદમ સરળ થઈ ગયો. હવે આપણે આનું સાદું રૂપ આપતા જઈએ એટલે r મળે એટલે આપણે પરિમાણ શોધવા છે એટલે ત્રિજ્યાની જરૂર પડશે.
અને ઊંચાઈ બંને શોધવું પડશે. ઓકે, આગળના દાખલામાં પરિમાણની જરૂર નહોતી, એક કન્ડિશન આપી હતી કે વ્યાસ એ ઊંચાઈ બરાબર થાય. અહીંયા આગળ આપણે વિકલન કરીએ. એફ ડેશ આર 200 અચળ 1/r નું -1/r સ્ક્વેર 2πr એટલે 2πr સ્ક્વેર એટલે 4πr r સ્ક્વેર નું 2r થઈ ગયું. હવે આપણે ડબલ ડેશ શોધી નાખીએ. તો ડબલ ડેશ r બરાબર શું થશે? -200 એઝ ઇટ ઇઝ 1/r સ્ક્વેર એટલે -2/r ક્યુબ અને વત્તા 4π એટલે ડબલ ડેશ r જોઈએ તો માઇનસ પ્લસ 400/r ક્યુબ અને વત્તા 4π. હવે જુઓ તો ત્રિજ્યા હંમેશા કેવી હોય? ધન. પાઈ વેલ્યુ ધન, સરવાળો છે, ક્યાંય ઋણ નથી એટલે વેલ્યુઝ ધન થઈ. એટલે એફ એ કેવું થયું? પૃષ્ઠફળ કેવું થયું? ન્યૂનતમ થયું. એફ ડબલ ડેશ આર ગ્રેટર દેન 0 હોવાથી પૃષ્ઠફળ કેવું છે? ન્યૂનતમ છે. ન્યૂનતમ છે, કન્ફર્મ થઈ ગયું. બરોબર, આર ની કોઈ પણ વેલ્યુ મૂકો, ઓકે, ન્યૂનતમ છે. બીજી વસ્તુ, હવે આપણે ત્રિજ્યા અને ઊંચાઈ શોધવા છે. તો આર શોધવા માટે એફ ડેશ આર બરાબર 0 કમ્પેર કરી લો. તો એફ ડેશ આર આપણી પાસે છે -200/r સ્ક્વેર વત્તા 4πr, એના બરાબર શું મૂકીએ છીએ? 0 મૂકીએ છીએ. ઓકે, અહીંયા આગળ આપણી પાસે -200/r સ્ક્વેર વત્તા 4π. તો જો અહીંયા આગળ 4πr બરાબર શું થશે? 200/r સ્ક્વેર. તો r ને કરતા બનાવીએ. r ક્યુબ બરાબર 200 કેટલા થશે? 4π. 4π ને આપણે છેદમાં લઈએ તો અહીંયા થશે 50/π. તો r ની વેલ્યુ મળે આપણને 50/π રેઝ ટુ 1/3. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. બરોબર, હવે આપણે આ ડબલ ડેશમાં મૂકીએ તો ગ્રેટર દેન 0 છે જ એટલે ફંક્શન ન્યૂનતમ છે જ. ઓકે, તો મૂકવાની જરૂર નથી, આપણે બતાવવાનું હતું કે ન્યૂનતમ છે તો ન્યૂનતમ મળી ગયું. આ ત્રિજ્યા આ હશે અને ઊંચાઈ કેટલી? તો ઊંચાઈ શોધવા માટે આપણી પાસે આ પરિણામ 1 માં કિંમત મૂકતા તો r ની કિંમત પરિણામ 1 માં મૂકતા તો 1 છે આપણી પાસે h બરાબર 100/πr સ્ક્વેર. r એટલે 50/π એનો સ્ક્વેર એટલે રેઝ ટુ 2/3 થઈ જશે. સાદુરૂપ આપીએ તો આને 50 ગુણ્યા આપણે 2 લખી શકીએ. પાઈ ગુણ્યા 50 ની કેટલી ઘાત થશે? 2/3 ઘાત અને પાઈ ની પણ 2/3 ઘાત. બરોબર, તો જો અહીંયા આગળ 50 × 2. ઓકે, અથવા તો આધાર સરખો ઘાતાંકની શું થશે? અહીંયા આગળ બાદબાકી. અહીંયા 1 ઘાત છે, 1 માંથી 2/3 જાય એટલે 1/3 એટલે 50 ની કેટલી ઘાત થઈ જશે? 1/3 ગુણ્યા 2 છેદમાં અહીંયા 50 પાઈ છે તો પાઈ ની પણ કેટલી થઈ જશે? 1/3 ઘાત. તો એનો અર્થ એવો થયો કે h બરાબર કેટલા થયા? 2 × 50/π એની 1/3. એટલે એનો અર્થ એવો થયો ઊંચાઈ કેટલી હશે? એ વખતે એની ત્રિજ્યા કરતા બમણી હશે. ઓકે, આ ત્રિજ્યા મળી છે એના કરતા બમણી. તો આપણને આ ઊંચાઈ અને એની ત્રિજ્યા બંને મળી ગયા અને એ વખતે એનું પૃષ્ઠફળ ન્યૂનતમ પણ હોવું જોઈએ તો આપણે ન્યૂનતમ પણ અહીંયા બતાવી દીધું.